જય જગન્નાથ. ભગવાન જગન્નાથની રથયાત્રાના 10 રહસ્યો તમારી સાથે શેર કરવા માટે આજે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. તો રથયાત્રાના 10 મહત્ત્વના રહસ્યો આ પ્રમાણે છે. જગન્નાથ મંદિરની ઉપર રાખેલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે. એનું કારણ આજ સુધી કોઈ શોધી શક્યું નથી અને આ ધ્વજ રોજ બદલાય છે. નંબર 2, આ મંદિરમાં 4 લાખ ફૂટ ક્ષેત્ર કળામાં વિકસેલું છે અને નાની ઊંચાઈ 214 મીટર છે. નીચેથી ઉપરની ટોચના દર્શન અસંભવ છે અને ઘુમ્મટનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી. મંદિરની ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે. આની વિશેષતા છે કે પુરીમાં ગમે ત્યાંથી આ ચક્ર જોઈને દર્શન કરી શકાય છે અને જ્યાંથી જુઓ ત્યાં એમ જ લાગે છે ચક્ર તમારી સામે જ છે અને અતિ પાવન અને પવિત્ર માનવામાં આવે છે. હવા સામાન્ય રીતે સમુદ્રથી ધરતી તરફ આવે છે, પણ અહીં જમીન, સમુદ્ર અને મસ્જિદ તરફ જાય છે. કોઈ પણ મંદિર કે મસ્જિદ ઉપર પક્ષીઓ બેસે છે, પણ આજ સુધી જગન્નાથપુરી પર કોઈ પક્ષી બેઠેલું ઉડતું જોવા મળ્યું નથી. મંદિર પર હેલિકોપ્ટર પર એરોપ્લેન ઉડતું નથી. દરરોજ સાંજે મંદિરના પૂજારી ઉલટી દિશાથી ઉપર ચડી ધજા બદલાવે છે અને ધજા પણ એટલી ભવ્ય હોય છે કે જ્યારે પણ લહેરાય છે ત્યારે બધા જ જોતા રહી જાય છે. ધ્વજ ઉપર ભગવાન શિવજીનું ચક્ર પણ બનાવેલું હોય છે. આ મંદિરમાં 500 રસોઈયા હોય છે, જેના સહકર્મીઓ 200 જેટલા હોય છે. વિશ્વનું મોટામાં મોટું રસોઈ ઘર છે. ભગવાનનો પ્રસાદ બનાવે છે. ગમે તેટલા ભક્તો આવે, રસોઈ ખૂટતી નથી, પરંતુ જ્યારે મંદિરના દ્વાર બંધ થઈ જાય છે ત્યારે રસોઈ આપોઆપ ખતમ થઈ જાય છે. આ પ્રસાદ પ્રાચીન વિધિપૂર્વક બનાવાય છે. માટીના એક ઉપર એક એવા 7 માટીના વાસણો રાખીને બનાવાય છે. એનું એ પણ એક મહત્ત્વનું રહસ્ય છે. ઉપરા ઉપરી 7 વાસણો રાખીને રસોઈ બનાવે છે. તેમાં સૌથી ઉપર રાખેલા વાસણમાં પહેલો પ્રસાદ તૈયાર થઈ જાય છે અને સૌથી નીચા વાસણની રસોઈ છેલ્લું તૈયાર થાય છે. આ એક મોટામાં મોટું રહસ્ય છે જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. મંદિરની અંદર પ્રવેશ કરતાં જ સમુદ્રની લહેરોને ધ્વનિ સાંભળવાનું આપોઆપ બંધ થઈ જાય છે. જગન્નાથ મંદિરના મુખ્ય રૂપે 3 મૂર્તિઓ રહેલ છે. ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણ. ત્રણેય મૂર્તિઓને દર 12 વર્ષે બદલી નાખવામાં આવે છે. મૂર્તિ જ્યારે બદલવામાં આવે છે ત્યારે અંધારું કરી નાખવામાં આવે છે. ભગવાન જ્યારે શરીરનો ત્યાગ કર્યો ત્યારે એનો દેહને જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા ત્યારે તેનું હૃદય જીવતું હતું અને જગન્નાથ મંદિરમાં એ પહોંચ્યું હતું. આવો આપણે પણ જગન્નાથ માનસ પૂજા કરી પવિત્ર ઘટનાને વધાવીએ અને બોલીએ જય જગન્નાથ. તો આવું કંઈક જગન્નાથ મંદિરની રથયાત્રાના રહસ્યો છે જે મેં તમારી સાથે શેર કર્યા છે. તો આશા કરું છું તમને પસંદ આવશે. બહુ રસપ્રદ વાત છે. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.